મોટા સમાચાર રાજકોટમાં ટ્રેન ચાલકની ગંભીર ભૂલ સામે આવી છે। સિગ્નલને અવગણીને ગાડીને આગળ સુધી હંકારી ગયો છે અને આ ભૂલની ગંભીરતાને ધ્યાને લેતા ચાલકને સસ્પેન્ડ કરી દેવાયો છે। પોરબંદર કવિગુરુ એક્સપ્રેસના ચાલકની બેદરકારી સામે આવી છે। આ ઘટનામાં સદનસીબે બે ટ્રેન વચ્ચે અકસ્માત ટળી ગયો છે। ભક્તિનગર સ્ટેશન પહેલા આ ઘટના બની હતી। સંવાદદાતા સુરેશ પારેખ જોડાઈ ગયા છે। સુરેશ, શું હતી આ સમગ્ર ઘટના અને કેમ એવી ફરજ પડી કે સસ્પેન્ડ કરવો પડ્યો ચાલકને? ખાસ કરીને આ ટ્રેન વેસ્ટ બંગાળના સંત્રાચારીથી ઉપડી હતી અને પોરબંદર જતી હતી। ટ્રેનનું નામ કવિગુરુ ટ્રેન છે અને રાજકોટના મુખ્ય જંકશનથી પસાર થઈને ભક્તિનગર સ્ટેશન તરફ જઈ રહી હતી। ત્યારે જે સિગ્નલ એ બંધ હતું તેમ છતાં ટ્રેનના ચાલકે ગાડીને આગળ ધપાવી દીધી હતી અને લગભગ ટેકનિકલી 100 મીટરથી પણ વધારે સિગ્નલ બાદ ટ્રેન આગળ વધી ગઈ હોવાને કારણે એ રેલવે તંત્રે ગંભીર ક્ષતિ ગણી છે અને તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની સામે ઇન્કવાયરી એક કમિશન પણ બેસાડવામાં આવ્યું છે। તે અંગે ત્યારબાદ નિર્ણય લેવાશે, પરંતુ રેલવે તંત્રના જે અધિકારીઓ છે તેમને આ બાબતને ગંભીર ગણી છે અને તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જોકે આને કારણે કોઈ અકસ્માત થવાનો ભય ન હતો, કારણ કે જે ટ્રેન ઊભી હતી તેની પાછળ આ ટ્રેન જઈ રહી હતી, પરંતુ ડ્રાઈવરે લગભગ 100 મીટર સુધી આગળ ટ્રેન ધપાવી હતી અને જો સ્ટેશન ઉપર પહોંચી હોત તો કદાચ થોડી દુર્ઘટના બની હોત, પરંતુ સ્ટેશન આવે એ પહેલા જ ટ્રેન ત્યાં રોકી દેવામાં આવી હતી। પરંતુ તેમ છતાં ચાલક દ્વારા જે ટ્રેન સિગ્નલ બંધ હોવા છતાં આગળ લઈ જવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી સુરેશ, આભાર તમામ માહિતી માટે। તો